બેઠક છે એ બેઠકમાં કઈ પ્રકારની ચર્ચા થઈ છે તેના વિશે વાત કરવી છે। ગ્રાફિક્સના માધ્યમથી આ બેઠકની તમામ જાણકારી પહોંચાડવી છે। रियासी कठुआ અને ડોડામાં આતંકી હુમલા થયા હતા અને ત્યારબાદ આ બેઠક યોજવામાં આવી। આ બેઠક ખૂબ મહત્વપૂર્ણ શાહની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક છે એ બોલાવાઈ છે। અમિત શાહ આ બેઠકની અધ્યક્ષતા કરશે અને સાથે અન્ય અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાશે। આતંકીઓ પર એક્શનમાં મોદી સરકાર છે, કેમ કે જે રીતે હુમલાઓ થયા છે, થોડા મહિનાઓમાં 4 જેટલી ઘટનાઓ સામે આવી છે, તેને લઈને હવે મોદી સરકાર છે એ એક્શનમાં આવી ગઈ છે। જમ્મુ કાશ્મીરની સુરક્ષાને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે, કેમ કે ખાસ કરીને જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ હુમલાનું પ્રમાણ વધુ છે। ત્યાં એક તરફ યાત્રા પણ હવે શરૂ થશે અને જેને લઈને આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી છે। અમરનાથ યાત્રાની તૈયારીઓ અને ભક્તોની સુરક્ષા પર આ બેઠકમાં ફોકસ કરવામાં આવ્યું છે, કેમ કે જે રીતે ગત થોડા દિવસોમાં બનાવ બન્યો હતો, યાત્રાળુના મોત થયા હતા, તેને લઈને હવે બેઠકમાં ચર્ચા। આતંકવાદ વિરુદ્ધ અભિયાનને તેજ બનાવવાના નિર્દેશ આ બેઠકમાં આપી દેવામાં આવ્યા છે, એટલે આ બેઠક ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। હવે શા માટે મહત્વપૂર્ણ આ બેઠક છે એની પણ વાત કરી લઈએ। આતંકવાદી ઘટના પર અંકુશ લાવવા માટે આ પ્રકારની બેઠક છે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। આતંકીઓ પર ઓપરેશન ઓલ આઉટ તેજ કરવા માટે પણ આ બેઠકનું મહત્વ વધી જાય છે। અમરનાથ યાત્રીઓને સુરક્ષા પૂરી પાડવા માટે પણ આ બેઠકનું મહત્વ વધી જાય છે, કેમ કે હવે થોડા દિવસોની અંદર અમરનાથ યાત્રા શરૂ થશે અને યાત્રા શરૂ થાય એ પહેલા યાત્રાઓની સુરક્ષાને લઈને આ બેઠક ખૂબ મહત્વપૂર્ણ છે અને આ બેઠકમાં સુરક્ષાને લઈને ચર્ચા કરવામાં આવશે। યાત્રાઓના માર્ગ પર કોઈ સંકટ ન આવે એ પ્રાથમિકતા રહેશે, કેમ કે મોટી સંખ્યામાં દેશમાંથી લોકો ત્યાં યાત્રા માટે જતા હોય છે અને ખાસ કરીને તેમને કોઈ પણ પ્રકારનું માર્ગમાં સંકટ ન આવે એ માટે પણ આ બેઠક ખૂબ મહત્વપૂર્ણ છે। બાલતાલ અને પહેલગામ પર ખાસ નજર રાખવામાં આવશે, કેમ કે આ બંને જગ્યાઓ પર ખાસ ત્યાં હુમલાઓ થતા હોય છે, સુરક્ષા તેજ ગોઠવી દેવામાં આવતી હોય છે। ત્યાં પણ અમરનાથ યાત્રામાં 5 લાખ ભક્તો ઉમટી શકે છે અને આ તમામ લોકોને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। આતંકીઓ ભક્તોને નિશાન ન બનાવે તેના પર ખાસ ફોકસ કરવામાં આવશે, કેમ કે મોટા પ્રમાણમાં જ્યાં શ્રદ્ધાળુઓ ઉમટતા હોય છે, લોકો ઉમટતા હોય છે, ત્યાં આતંકવાદીઓ નિશાન સાધતા હોય છે, એટલા માટે આ બેઠક ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે।